આપણે દફામ પડવું હોય એટલે કે તમે વેણો હું ના વેણું કીધું લે વેણ કે ના ના વેણું એટલે વેણને વધારવા મને આવડતા નહીં પણ વયથી જેટલું બોલાય અને જેટલું ખોટું પડે તો આરે બાજુ 11,000 નો મારવું હોય આવો ભાઈ બોલે તારો પરિચય કરાવ હા ભાઈ ભીખા બુવાને શું થાય હાળીનો પોણો થાય જયમીનભાઈ ડભોળા ભીખાભાઈ બુવાજીને માહો થાય શું થાય લે મહા થાય એટલે આ મારો લાડવાયો હો અને જે દાર માઇક ફફડતું હતું ને એ દાર મેં આશીર્વાદ આલ્યા હતા કે જયમીન ડભોળા એવું ગુજરાત ના ગૌરવ મારું નામ માનતા નહીં એટલે આજે ગૌરાય એ આશીર્વાદ હો ગામ ગોંદરે હું જઈને આવી તારા ગામમાં ઉતરી એટલે હારા થઈ રસ્તા પડું હાડા થઈ રસ્તા પડું જમણી બાજુ ઝાડ ઉતરવાનું આવો આગળ હેઠળ 2 રસ્તા પડું એટલે જમણી બાજુ હેડો એટલે હેડ પંપ આવો આ હેડ પંપે મેં પાણી પીધું એ બાજુમાં ગોગા મહારાજનું મંદિર છે એટલે ગોગા મહારાજને પૂછ્યું કે રબારીઓના ઘેર જવું હોય એટલે કે 4 જાતના રબારી તારે ક્યાં જવું હોય એટલે મેં એવું કીધું કે લોઢોના ઘેર જવું હોય તો કે સીધા હેડ્યા જાઓ 2 રસ્તા ફરી પડશે પાછા એટલે જમણી બાજુ વળી જાઓ એટલે લોઢાના ઘેર જવાય લોઢાના મેમથાળાના 3 ઘર હ આજે 8 ઘરોનો પરિવાર હ 8 ઘરોના કુટુંબમાં 5 ઘર એક બાજુ 3 ઘર એક બાજુ આવા 2 વિભાજન હ લોઢાના ઘેર જઈને હું 5 દેવના દીવોન પગે લાગીને આવી ચાલશે શહેર જાતી નો આગી પેલી કાઢે દોત દુનિયા મારું શેર દાજે સોની સોની ના આવતી જગ જાહેર ભેડી થાજે જાતી નો આગી શહેર હવે જીવે જતો કરું શહેર મારો જીવે
ચાલશે શેહર જાતિનો આગી મધરુ બોલે મીઠી કોયલડી કોહાની